ચલો, ગજ નામનો એકમ તમે ક્યાં સાંભળ્યો હશે? રોજિંદા જીવનની અંદર. અહીંયા ચિત્ર બી આપી દીધું છે. અહીંયા આંગળીનો છેડો છે, બરાબર. તો એના શરીરના મોંથી લઈને આંગળીના છેડા વચ્ચેનું અંતર હોય એને ગજ કહેવામાં આવે. ગજને અંગ્રેજીમાં યાર્ડ કહેવાય. હા, દરજી જોડે તમે સાંભળેલો હશે, બરાબર. આ યુનિટ, આ એકમ. તો જે ગજ છે, સામાન્ય રીતે કપડા લેવા જવાનું હોય ને તો વર્ષો પહેલા આવી રીતે ગજમાં બધું આવતું હતું, બરાબર. તો માનો કે કપડું હોય, અહીંયા મોઢા આગળ રાખવાનું અને આવી રીતે એનો છેડો લંબાવવાનો, તો આ એક ગજ થયું, અહીંથી લઈને અહીંયા સુધીનું. તો એ જે થયું એને કહેવાય ગજ. ગજને અંગ્રેજીમાં કહેવાય યાર્ડ. તો યાદ રાખજો, એક ગજ એટલે કેટલા ફૂટ. આનું રિલેશન તમારે ફૂટ જોડે જ યાદ રાખવાનું છે. તો કેમ સાહેબ ફૂટ જોડે? કારણ કે આપણી એનસીઆરટી માં ફૂટમાં આપ્યું છે. તો એક ગજ એટલે કેટલા ફૂટ? તો ધ્યાન રાખજો, એક ગજ એટલે 3 ફૂટ. હા, વિશ્વનું પ્રાચીન છે. અલગ અલગ દેશોમાં એને માન્યતા મળી તે ક્યુબિટને, બરાબર. એવી રીતે પ્રાચીનમાં ઘણા બધા છે. ફૂટ આવશે, એ બી જૂનું જ છે, બરાબર. તો એક ગજ એટલે કેટલા ફૂટ થાય? તો યાદ રાખજો, એક ગજ એટલે 3 ફૂટ. અને ગજ એટલે શું? તો કે શરીરથી લઈને કપડાના છેડા સુધીનું અંતર, એને શેના તરીકે ઓળખવામાં આવે છે? એક ગજ તરીકે ઓળખવામાં આવે છે.